સ્યુડો ફોર્સ એટલે કે આભાસી બળની વાત કરી હતી અને ઉદાહરણ શોધીને જે કંઈ દાખલા છે એ કમ્પ્લીટ કર્યા હતા. તો આજે આપણે 11મું લેક્ચર છે. આજે આપણે જે વસ્તુ શીખવાના છે એ છે સ્પ્રિંગ બોર્ડ શીખવાના છે. સ્પ્રિંગ બોર્ડ એટલે કે તમે અગાઉના જે શીખ્યો હતા એમાં શું કરતા હતા તો કે બે બ્લોક હોય તો બે બ્લોકની વચ્ચે દોરી બાંધીને જોડી દેતા હતા. એક પ્રકારના પ્રોબ્લેમ આપણે આ શીખી ગયા. હવે જે વસ્તુ શીખવાની છે કે બે બ્લોક વચ્ચે દોરીની શું હશે? સ્પ્રિંગ હશે. તો આપણને બધાને ખબર છે સ્પ્રિંગનો ગુણધર્મ શું છે. જો તમે સ્પ્રિંગને ખેંચો તે પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવો, તમે સ્પ્રિંગને ખેંચાણ આપો તો તમે જેટલું બળ સ્પ્રિંગને લગાવશો એટલું જ બળ સ્પ્રિંગ છે તમારા હાથને પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવવા માટે અંદર તરફ લગાવશો. જો તમે સ્પ્રિંગને કમ્પ્રેસ કરશો, દબાવશો તો સ્પ્રિંગ તમારા હાથની બહાર તરફ બળ લગાવશે કે જેથી કરીને પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી શકે. તો આ સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવવા માટે જે બળ લગાડે છે એને પુનઃસ્થાપક બળ કહેવાય. પુનઃસ્થાપક એટલે ફરીથી પોતાની સ્થિતિ સ્થાપના કરવા માટે, ફરીથી પોતાની સ્થિતિ જે હતી પ્રારંભિક સ્થિતિ, મૂળ સ્થિતિ એની સ્થાપના કરવા માટે જે બળ લગાડે એને ફિઝિક્સની ભાષામાં કહીએ આપણે પુનઃસ્થાપક બળ. એનું મૂલ્ય કેટલું હોય, એ કેવી રીતે લાગે છે, એ બધી વસ્તુ અત્યારે શીખવાનું છે અને એના આધારે એમસીક્યુ વસ્તુ આપણે ખરેખર તો છઠ્ઠા ચેપ્ટરમાં વધારે આવવાનું છે સ્પ્રિંગનું, પણ અત્યારે આપણે વધારે તો ઇન્ફોર્મેશન નહીં પણ જેટલી કામની છે એટલી મેળવતા છીએ. ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ આપો તમને. સ્પ્રિંગ ફોર્સ માનો કે આ એક દિવાલ છે, મતલબ એક છેડો સ્પ્રિંગનો છે એ દિવાલ સાથે બાંધેલો છે, આટલી સ્પ્રિંગ છે. ક્લિયર? આ જે સ્થાન છે અત્યારે સ્પ્રિંગ છે નથી ખેંચાયેલી કે નથી દબાયેલી, આ સ્પ્રિંગની મૂળ સ્થિતિ છે અને નામ આપી દો x બરાબર 0 અને નામ આપી દો x બરાબર 0 ઉગમ બિંદુની પોઝિશન માની લો. સ્પ્રિંગની કેવી સ્થિતિ છે? મૂળ સ્થિતિ અથવા તો સંતુલિત સ્થિતિ, બેમાંથી તમે કોઈ પણ રહેશે. આ સ્થિતિમાં સ્પ્રિંગ પર કોઈ પણ જાતના બળ અત્યારે લાગતા નથી. હવે આ જ સ્પ્રિંગને હું કમ્પ્રેસ કરું, ખબર પડી શું કર્યું? મેં સ્પ્રિંગને આ બાજુ બળ આપ્યું, આ જે બાજુ જે બળ આપ્યું એનું મૂલ્ય મેં F છે. આ F શું છે એ તને કહું. હાથ વડે સ્પ્રિંગ પર લાગતું બળ છે. શું છે? તો જેટલા બળથી તમે હાથ વડે સ્પ્રિંગને ધક્કો મારશો એટલું સ્પ્રિંગ છે એ આ દિશામાં વિરુદ્ધ બળ લગાડશે F અથવા તો F રાખો તો પણ કઈ વાંધો નથી. શા માટે? કારણ કે બંને બળ સમાન જ છે. આ શું છે? આ બાજુ શું છે? સ્પ્રિંગ વડે હાથ પર લાગતું બળ અને આ જ બળ કયું છે? પુનઃસ્થાપક બળ છે, પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવવા માટે. આ કયું બળ છે? એટલે આ કયું બળ છે? સ્પ્રિંગને મૂળ સ્થિતિમાં આવવા માટે લાગતું બળ. આ બળ કયું છે? અને નામ આપ્યું આપણે પુનઃસ્થાપક બળ. અહીંયા તમે વિચારો, અહીંયા સ્પ્રિંગ પોતાની મૂળ પોઝિશનથી x જેટલી આ બાજુ સ્થાનાંતર થાય છે. સ્પ્રિંગનું શું થાય છે? x જેટલું સંકોચન થાય છે. શું થાય છે? સંકોચન થાય છે. જો એ જ વસ્તુ અહીં દિવાલ સાથે પણ ફીલ થાય. તમે જેટલા બળથી સ્પ્રિંગને દબાવો છો તો એ જ સ્પ્રિંગ દિવાલને એટલા બળથી દબાવવી જોઈએ કે નહીં? એ જ સ્પ્રિંગ એટલા બળથી દિવાલને દબાવવી જોઈએ કે નહીં? તો આ F શું છે? દિવાલ પર સ્પ્રિંગ વડે તો જેટલા બળથી સ્પ્રિંગ છે એ દિવાલને દબાવે, એવી જ રીતે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ એટલા જ બળથી દિવાલ સ્પ્રિંગને દબાવે. સ્પ્રિંગ પર દિવાલ में આ બીજા બાજુ કે ના? આ વસ્તુ ક્લિયર છે કે નહીં? એટલે કે સ્પ્રિંગ છે એ પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવવા માટે જે બળ લગાડે છે, સાંભળજો એવું જો બોલું, સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવવા માટે જે બળ લગાડે છે એ સંકોચન થયું છે તો એની વિરુદ્ધ દિશામાં હશે. જે x છે એની કેવી દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં હશે. આ વસ્તુ ક્લિયર? હજી વસ્તુ કરો એક્ઝામ્પલ એટલે અંદર આઈડિયા આવે. આ વખતે હું સ્પ્રિંગને ખેંચાણ આપું છું, સ્પ્રિંગ પોડી દઈએ. આ વખતે મેં F જેટલું બળ આ બાજુ લગાવ્યું. આ F શું છે? આ F કયું હશે? હાથ વડે સ્પ્રિંગ પર, હાથ વડે સ્પ્રિંગ પર
તો આ બાજુ કયું બળ લાગશે F સ્પ્રિંગ વડે હાથ પર અને આ પુનઃસ્થાપક બળ થશે. બોલો આ કે ના? શા માટે? તો કે આ બળ એને પોતાની મૂળ સ્થિતિમાં લઈ જવાનો પ્રયાસ કરે છે. તો આ વખતે આ x શું આવ્યું? આ x ખેંચાણ આવ્યું. અહીંયા x શું હતું? સંકોચન હતું. આ x શું આવ્યું? ખેંચાણ. આ વસ્તુ ક્લિયર? અને જો તમે એ પણ કહી દો, આ જે પુનઃસ્થાપક બળ છે એ આ દિશામાં છે, એટલે કે આ ધન દિશામાં છે. આ પુનઃસ્થાપક બળ છે એ ધન દિશામાં છે. આ પુનઃસ્થાપક બળ છે એ ઋણ દિશામાં છે, કારણ કે આ બાજુ છે. બોલ આ કેવું? તો જેવી રીતે હાથ છે એ સ્પ્રિંગ ને ખેંચે છે, તો આ સ્પ્રિંગ છે એ દિવાલને પણ આ બાજુ ખેંચશે કે નહીં? તો આ શું છે? દિવાલ પર સ્પ્રિંગ વડે દિવાલને છે એ સ્પ્રિંગ ખેંચવાનો પ્રયાસ કરે, તો દિવાલ છે એ સ્પ્રિંગને પોતાના તરફ ખેંચશે. સ્પ્રિંગ પર દિવાલ વડે લાગતું બળ લખજો પાછળ. વસ્તુ બીજામાં કઈ કે ના. તો આ જે પુનઃસ્થાપક બળ છે એનું નામ જ છે સ્પ્રિંગ બળ, કારણ કે એ સ્પ્રિંગને કારણે લાગે છે. આ કે ના? આ પુનઃસ્થાપક બળ છે એ જ સ્પ્રિંગ બળ છે. અને તમને ખબર પડી ગઈ E કેના સમપ્રમાણમાં હોય? તો એ સમપ્રમાણમાં હોય x ને. જેમ x વધારે હોય, કઈ ચાલો x 0 છે તો બળ લાગે નહીં. હું આટલું ખેંચું એના કરતા વધારે ખેંચું તો સ્પ્રિંગ બળ વધારે લાગે કે નહીં? જેમ આ સંકોચન અથવા તો ખેંચાણની કિંમત વધારે હોય એમ સ્પ્રિંગ બળ વધે. તમે જડી ગમતું ખેંચો તો કોઈ બળ ન લાગે, વધારે ખેંચો તો વધારે બળ લાગે, એનાથી વધારે ખેંચો તો વધારે બળ લાગે. એટલે જીમમાં તમને ખબર પેલો કર્યો તમે એક્સરસાઇઝ કરો છો, ધીમે ધીમે કરો તો કઈ બળ ન લાગે, ખબર જ ન પડે શું થાય છે. જો વધારે ખેંચવાની કોશિશ કરો તો પછી હાથને લોડ પડે. આ સ્પ્રિંગ છે પોતાની મૂળ સ્થિતિમાં લાવવા માટે તમારા હાથને પણ એના તરફ ખેંચે. બોલ આ કે ના? તો આ પુનઃસ્થાપક બળ F છે એનું મૂલ્ય x ના સમપ્રમાણ હોય. કેના સમપ્રમાણમાં હોય? x ના. x જેમ મોટો ત્યાં F નું મૂલ્ય કેવું આવે? મોટું. જો સમપ્રમાણતાની નિશાની દૂર કરું તો મને અચળાંક મૂકવો પડે કે નિશાની મૂકું છું માઈનસ. શા માટે નિશાની માઈનસ મૂકી? કારણ કે x જો તમે આ બાજુ કર્યું, x આ બાજુ ઉધેલું તો પુનઃસ્થાપક બળ આ બાજુ લઈ ગયું. x તમે આ બાજુ લીધું તો પુનઃસ્થાપક બળ આ બાજુ લઈ ગયું. એટલે કે F એ હંમેશા x ની કેવી દિશામાં હોય? x ની વિરુદ્ધ દિશામાં. F એ હંમેશા x ની વિરુદ્ધ દિશામાં હોય. પુનઃસ્થાપક બળ છે એ હંમેશા x ની વિરુદ્ધ દિશામાં હોય. અને k છે એ બીજું કાંઈ નથી, k છે એ સ્પ્રિંગનો અચળાંક છે. શું છે? સ્પ્રિંગનો અચળાંક છે. અલગ અલગ સ્પ્રિંગ માટે k ની મૂલ્ય કેવું હોય? અલગ અલગ હોય. પતલી સ્પ્રિંગ હોય તો k એ પ્રમાણે હશે, જાડી સ્પ્રિંગ હોય તો k એ પ્રમાણે હશે. અને જો k નો એકમ લખવો હોય તમારે તો k નો એકમ શું થાય? F/x કરી નાખો. f નો એકમ ન્યૂટન, x નો એકમ મીટર. તો k નો એકમ શું થઈ ગયો? ન્યૂટન/મીટર. આની વ્યાખ્યા લખી નાખો. હું બોલું ચાલો. છેદને એક કહી દો. એકમ લંબાઈ દીઠ સ્પ્રિંગ પર લાગતું બળ. લખી નાખો વ્યાખ્યા. જોઈને ખબર પડી જાય. છેદમાં હોય ને એક કહી દો. એકમ લંબાઈ દીઠ સ્પ્રિંગ પર લાગતું બળ એને કહેવાય સ્પ્રિંગ અચળાંક અને એનો એકમ થાય ન્યૂટન/મીટર. પારીમાં સૂત્ર લખવું હોય તો 1 1 -2 છેદમાં 1 1 કેન્સલ થઈ જાય. m1 L0 t - 2 આનું પારીમાં સૂત્ર ભેગા ભેગ નાખી નાખજો. તો આ વસ્તુ ખબર પડી ગઈ પડી. જો આનો ગ્રાફ બનાવવો હોય તો હું ગ્રાફે બનાવતો મને શીખવાડું. આ એની મૂળ સ્થિતિ છે, આ એની સંકોચનની સ્થિતિ છે અને આ એની ખેંચાણની સ્થિતિ છે. આ એક અક્ષ નામ આપેલું. આ બાજુ બધું સંકોચન x માઈનસ માં, આ બાજુ હતું ખેંચાણ. ઉપર લખી નાખીએ સ્પ્રિંગ ફોર્સ. હવે જો આ મૂળ પોઝિશનમાં સ્પ્રિંગ ફોર્સ કેવું છે? 0 છે. જેમ 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 સંકોચન વધતો જાય, જેમ સંકોચન વધતો જાય, આ બાજુ સંકોચન થાય. જેમ સંકોચન વધે છે એમ સ્પ્રિંગ બળ વધે છે. તો જ્યારે સંકોચન મેક્સિમમ હશે ત્યારે સ્પ્રિંગ બળ કેવું હશે? મેક્સિમમ હશે. અને પોઝિટિવ છે. તમે જો આ વખતે સ્પ્રિંગ બળ કઈ દિશામાં છે? ધન દિશામાં છે, પોઝિટિવ છે. આ જે કિંમત છે એ f ની કિંમત આવી મેક્સિમમ. પછી સ્પ્રિંગ બળ ઘટાડો તો 0 થઈ જાય. હવે ધીમે 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 વધારો
તો એ ઋણ દિશામાં વધે. જોયું? જો આ બાજુ ઋણ દિશામાં વધશે. થોડુંક ખેંચો, ઋણ દિશામાં બળ લાગે. એનાથી વધારે ખેંચો, એના કરતા ઋણ દિશામાં વધારે બળ લાગે. તો આ જે કિંમત આવે એ -f0 આવે. એ જે મને વ્યવસ્થિત સીધી લાઈન આવે. મારે થોડી જગ્યાની સાથે મારું થઈ ગયું છે. ક્લિયર? આ ગ્રાફ ખબર પડી કે ન પડી? આ બધું સંકોચન હતું. તો સંકોચન જ્યારે સ્પ્રિંગ નું કરો તો પુનઃસ્થાપક બળ ઘણી દિશામાં લાગે છે. સર એ તો એમ સર આ સાઈડ થી સ્પ્રિંગ દબાવો એટલે આ સાઈડ થી દબાવો તો ભાઈ ગ્રાફની ડાયરેક્શન બદલાઈ જાય. અરે યાર આ બાજુ દીવાલ હોય તો હવે તમે કમ્પ્રેશન આપો. ચાલો આ બાજુ કમ્પ્રેશન આપો તો x ધન x દિશામાં આપ્યો કે નહીં? x ધન હોય તો f કેવું આવે? ઋણ આવે. તો આ ગ્રાફ ક્યાં ચાલુ થાય? નીચેથી આમ ચાલુ થાય. કઈ ગોખવાનું કઈ છે જ નહીં. ઓહો સોરી ગ્રાફ કામ કરી નાખો. એટલે એ નથી. x તે કઈ દિશામાં ગયો? આ એની મૂળ પોઝિશન છે. તો x ઋણ દિશામાં ગયા તો બળ ધન દિશામાં ગયું. x ધન દિશામાં ગયા તો બળ ઋણ દિશામાં ગયું. કારણ કે અહીંથી આ બાજુ x પ્લસ છે, આ બાજુ x માઇનસ છે. આ વસ્તુ ક્લિયર? સ્પ્રિંગ બોડીનું મૂલ્ય કેટલું હોય ખબર પડી કે ન પડી? સ્પ્રિંગ બોડીનું મૂલ્ય કેટલું હોય? F બરાબર માઇનસ કે x. આનો દાખલા કરાવો 3-4 એટલે વધારે આઈડિયા આવશે. કેવી રીતે આનો દાખલા પૂછાય? દોરી કરતા આના દાખલા અલગ છે. તો કેવી રીતે હોય જોઈ લઈએ. આ વસ્તુ ક્લિયર છે કે નહીં? મસ્ત રીતે સમજાવી ગયું છે. વ્યવસ્થિત લખી નાખો. ચાલો આ ક્વેશ્ચન પૂછેલું એવું છે કે 3 કિલોગ્રામ વટાનો પ્રવેગ આપણે જોઈએ છીએ. તે લઈને આપણે શું કરતા તે તમને કહું. આપણે જે દોરી હતી આ માનો કે 2 કિલોગ્રામ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડથી ચાલે છે. આનો મતલબ એમ જ થાય કે આ પણ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડથી જ ચાલે છે. હા કે ના? આવું થતું હતું ને? જેટલો પ્રવેગ આનો હોય આખું તંત્ર છે એ સમાન પ્રવેગથી ચાલવાનું છે. સ્પ્રિંગ વાળા કિસ્સામાં આવું નહીં થાય. શા માટે? કારણ કે સ્પ્રિંગ છે કેટલી સંકોચન થાય છે, કેટલી ખેંચાણ થાય છે એ તમને ખબર તો છે જ નહીં. એટલે આનો ને આનો પ્રવેગ સમાન આવી પણ શકે અને સમાન ના પણ આવી શકે. ફરીથી બોલું છું, દોરી છે એ ખેંચાય નહીં કે સંકોચન ન થાય એટલે બંને સમાન તંત્ર, આખું તંત્ર છે એ સમાન પ્રવેગથી ગતિ કરે. પરંતુ સ્પ્રિંગ સંકોચન પામી શકે, સ્પ્રિંગ ખેંચાઈ શકે. એટલે બંને બ્લોક છે એ સમાન પ્રવેગથી ગતિ કરે એ વસ્તુ જરૂરી નથી. આ વસ્તુ ખબર પડી ગઈ બરાબર? તો હવે કરવાનું શું? બીજી એક વસ્તુ, તને અહીંયા સ્પ્રિંગ ખેંચાય છે કે સંકોચન પામે એ પણ તને કીધું નથી. તો તારે કરવાનું શું? આવા સંજોગોમાં શું કરવું? બેમાંથી એક વસ્તુ ધારી લેવાની. ફોર એક્ઝામ્પલ, માનો કે ચાલો સ્પ્રિંગ ખેંચાય છે, આપણે ધારી લઈએ. આપણે ધારેલું છે, હું લખું છું, ધારું છું નહીં. ધારો કે સ્પ્રિંગ ખેંચાય છે, ધારો કે સ્પ્રિંગ ખેંચાણ અનુભવે છે. હવે સ્પ્રિંગ ખેંચાણ અનુભવતી હોય, સ્પ્રિંગ મોટી થવી જોઈએ કે નહીં? સ્પ્રિંગ મોટી થતી હોય તો પુનઃસ્થાપક બળ કઈ દિશામાં રાખવા જોઈએ? એને ફરીથી નાની કરવા માટે એની કિંમત લખી નાખું કે x. માઇનસ દિશાની તો ખાલી તમને ખબર છે શેના માટે દર્શાવવાની હોય? x ની વિરુદ્ધ દિશામાં છે. સમજાઈ ગયું? તો હવે જો લાસ્ટમાં તમારે kx ની કિંમત ગોતવાની. લાસ્ટમાં તમારે kx ની કિંમત ગોતવાની. આપણે શું કહ્યું? આપણે ધારેલી હોય કોઈ વ્યક્તિ એવો હશે કે જે ખેંચાણને બદલે શું ધારશે? એ સંકોચન ધારશે. તો એના માટે આની ડાયરેક્શન બદલાઈ ગઈ. માનો કે સંકોચન કરો તો પુનઃસ્થાપક બળ આમ લાગે. સ્પ્રિંગને ફરી સંકોચન એટલે નાનું છે ને, મૂળ સ્થિતિમાં આવવા માટે આમ બળ લગાડવા પડે કે સ્પ્રિંગને. તો કોઈ વ્યક્તિ kx છે આ બાજુ મેં લગાવ્યું એમ લખશો. કોઈ વ્યક્તિ છે જો સંકોચન લેશે તો એના x ની ડાયરેક્શન ઊંધી આવશે. વસ્તુ ક્લિયર? હવે લાસ્ટમાં તમારે kx ની કિંમત ગોતવાની. જો kx ની કિંમત ધન મળે, જો kx ની કિંમત ધન મળે તો તમે વિચારેલું છે એ સાચું છે. જો kx ની કિંમત ઋણ મળે તો તમે વિચારેલું છે એને ઊંધું વિચારવાનું છે. મતલબ તમે સંકોચન વિચારેલું છે તો ખેંચાણ હશે, તમે ખેંચાણ વિચારેલું છે તો સંકોચન હશે. અત્યારે મને ખબર નથી શું છે મેં શું લખીને ખેંચાણ લખીને. એ જ રીતે આપણી પ્રોસેસ ચલાને વાળા માઇનસ રોકને વાળા આખા સિસ્ટમને એક તંત્ર ગણી ગયું. પછી ચલાને વાળા માઇનસ રોકને વાળા ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા બંને અલગ અલગ છે. ઓલામાં m net into a લખતા, અહીંયા એવી રીતે નહીં લખે. આનો દળ m1, એનો પ્રવેગ a1 વત્તા m2 આ m2 આ ચલાને વાળા કોણ છે? 10. રોકને વાળા કોણ છે? 5. સર આ બે શું છે? તો એ ડાયરેક્શન જુઓ. પેલામાં કેમ તણાવ પર કેન્સલ થતું હતું? એમ અહીંયા kx કેન્સલ થઈ ગયા. આ બે કેવા થઈ ગયા? કેન્સલ. ચલાને વાળા 10, રોકને વાળા 5. સોરી રોકને વાળા કોઈ છે જ નહીં, બે ચલાને વાળા છે.
આ ધક્કો માર્યો ને એટલે ખેંચ આને ધક્કો જ માર્યો ને ડાયરેક્શન જો ભૂલ ન કરતા ચલાવને વાળા 5 રોકને વાળા 0 m1 કેટલા છે 2 a1 કેટલા છે 2 વત્તા m2 કેટલા છે 3 એટલે કેટલા છે ખબર નથી આ 4 15 માં 4 ને 11 11 માં છેદમાં 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8 આ a2 ની કિંમત મને મળી ગઈ ક્લિયર તમને એમ કે સ્પ્રિંગમાં થતું સ્થાનાંતર શું થાય x ની કિંમત ગોતો તો અહીંથી આ એક બ્લોક માટે વિચારો આ 2 કિલોગ્રામનો બ્લોક છે એને 10 ન્યૂટનથી આ બાજુ ખેંચવામાં આવે છે આપણે ધારેલું છે કે kx ની કિંમત આ બાજુ છે ધારેલી kx ની કિંમત આ બાજુ છે કરેક્ટ છે એનો આ બાજુ 2 મીટર પ્રતિ સેકન્ડ છે પાછું લગાવો ચલાने वाला माइनस रोकने वाला इज इक्वल टू n चलाने वाला कौन है 10 और अब रोकने वाला कौन है कि x m ની કિંમત કેટલી છે 2 n ની કિંમત કેટલી છે 2 કે x ની કિંમત કેટલી આવી 10 માંથી 4 ગઈ તો 6 આની કિંમત કેવી આવી 3 આવી કેવી આવી 3 તેથી આપણે વિચારેલ ખેંચાણ એ સાચું છે આપણે વિચારેલ સરળ સાચી છે જો અહીંયા ખેંચાણને જો એટલે કે x ની કિંમત માઈનસ આવે તો કંઈ વિચારવાનું નહીં તો તમે ખેંચાણ વિચાર્યું હશે તો શું થતું હશે સંકોચન તમે સંકોચન વિચાર્યું હશે તો શું થતું હશે ખેંચાણ આ વસ્તુ બીજામાં રહી ગઈ લખી નાખજો હું જે કંઈ બોલ્યો ને બધી વસ્તુ લાંબા ફકડા પાડી લખી નાખજો હવે x ની કિંમત જોતી હોય તો 6/k અને k ની કિંમત કેટલી છે જો અહીંયા 100 ન્યૂટન પર મીટર આપેલી છે કારણ કે 6/6 એટલે 6 સેન્ટીમીટર બોલું મીટરમાં આવશે ડાયરેક્ટ સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખ્યો 6 સેન્ટીમીટર ખેંચાણ સ્પ્રિંગનું શું થશે 6 સેન્ટીમીટર ખેંચાણ હવે દાખલામાં કોઈ ડાઉટ છે દોરી આપેલી હોય કે સ્પ્રિંગ આપેલી હોય આને એક વસ્તુ ચેક કરવાનું એમ મને અહીંયા ખેંચાણ લેવું તો ખેંચાણ સંકોચન લેવું સંકોચન કઈ વાંધો નહીં છે કે પ્લસ માઇનસમાં વિચાર સેટલ કરી લેવાનું ઓકે આવડી જશે બીજો કરો હવે બીજો તમને લેવો છે કે જેમાં તમને એમ કીધું છે કે બંને સ્પ્રિંગમાં તમારે ખેંચાણ શોધવાનું અને ચોખ્ખી વાત છે બ્લોક લટકાવેલા છે એટલે નીચે તરફ વજન કોઈ લાગવાનું છે કેવી રીતે લાગશે માનો કે આમાં વજન કોઈ કેટલું લાગશે નીચે તરફ 20 ન્યૂટન 2 કિલોગ્રામ 2 g g 10 20 ન્યૂટન ઉપર તણાવ પર બધું લખવું હોય તો તણાવ પર ઉપર T1 ક્લિયર આ કે ના એ તણાવ બળ છે ને એ જ સ્પ્રિંગ બળ છે અરે યાર આ મેં ટી ખાલી સંજ્ઞા લખી અહીંયા દોરી છે પેલા તો અહીંયા શું લખી હતું કે x1 લખી ન શકું આ ખબર પડી અહીંયા હું kx1 લખું તો આ તરફ પણ kx1 આવે કે ન આવે હા કે ના પેલી સ્પ્રિંગ છે એ ખેંચાણ થઈ તો એનો સંકોચન બંને સાઈડથી લાગે કે ન લાગે અરે યાર આ નીચે તમે 20 ન્યૂટનનો વજન લટકાવો એટલે સ્પ્રિંગ ખેંચાય કે નહીં આ સ્પ્રિંગ ખેંચાય તો પુનઃસ્થાપક બળ આ દિશામાં લાગે કે નહીં એનું નામ આપી દીધું કે x1 હવે ઉપરની સ્પ્રિંગ ખેંચાય તો એમાં કેટલું બળ લાગશે તો કે kx2 કેટલું લાગશે kx2 બંનેમાં k ની કિંમત તમને શું આપેલી છે હું આપતા ભૂલી ગયો છું બંનેમાં k ની કિંમત તમને કેટલી આપેલી છે શું આપેલી છે એક વસ્તુ તમે ભૂલી ગયા બોલો છે આનું વજન પણ તમે ભૂલી ગયા 10 ન્યૂટન શા માટે 1 કિલોગ્રામ છે રેન્જિંગ પ્રમાણે 10 થઈ ગયું હવે તો એને ફ્રી બોડી ડાયાગ્રામ બનાવી આપો પતી ગયો દાખલો આના માટે ઉપર શું છે kx2 છે નીચે શું છે 10 નીચે શું છે kx1 ઉપરના માટે અહીંથી સમીકરણ શું બને ઉપરના બરાબર 10 kx1 એક સમીકરણ આવ્યું હવે નીચેના માટે બનાવો તમે 2 kg માટે ઉપર કેટલા છે kx1 નીચે કેટલા છે 20 તો kx1 બરાબર 20 તો x1 બરાબર 20/k અને k ની કિંમત છે 100 તો 20 ના છેદમાં 100 એટલે 0.20 મીટર થયું અને 0.20 મીટર એટલે કેવું કીધું 20 સેન્ટીમીટર કહેવાય દાખલો પતી ગયો દાખલો 0.20 મીટર એમનું રાખો તો 1.2 રાખો તો સેન્ટીમીટરમાં ફેરવી તો હવે કેની કિંમત છે 100 x2 ની કિંમત મને ખબર છે તો ગોતવાની છે આ 10 ના 10 કે દેખાય કેટલા મૂકું 100 અને
x1 દેખાઈને કેટલા હોવો 0.2 કેટલા થઈ ગયા 20 થઈ ગયા 20 ને 30 થઈ ગયા x2 બરાબર 30 ના છેદમાં 100 બરાબર 0.3 મીટર x2 અને x1 ની કિંમત આવી બીજામાં ગયું ક્યાં છે જ નહીં ઉપર તરફ સ્પ્રિંગમાં બળ લાગતો છે kx છે અહીંયા સ્પ્રિંગમાં બળ લાગે છે આ બધું kx અહીંયા હવે kx2 લાગ્યો આપણે બતાવ્યું નથી માની કઈ જરૂર નથી એટલે કારણ કે સ્પ્રિંગનું સંકોચન થવા માટે આમ હોય ને ચલો ક્લિયર આવડે છે એકદમ ઈઝી દાખલા છે એટલે ત્રણ બળ લાગતા હતા દોરીમાં અહીંયા ખાલી kx આવવા માંડ્યો બાકી કઈ છે નહીં સરસ મજાનો દાખલો છે અને આઈએમપી દાખલા છે આ પ્રકારનો તમને જો આટલી દોરી પણ આપેલી છે અને એમાં સ્પ્રિંગ પણ આપેલી છે તમને શું પૂછ્યું છે આખા તંત્રનો પ્રવેગ કેટલો છે દોરીમાં તણાવ બળ શું હશે કે બરાબર 50 ન્યૂટન મીટર હોય તો સ્પ્રિંગમાં સંકોચન કે ખેંચાણ વટાવટ જે કંઈ થાય આપણે બધાને ખબર છે આ બાજુ 1 કિલોગ્રામ છે આ બાજુ આટલા વધારે કિલોગ્રામ છે તમને બે 5 છે તો તંત્રનો પ્રવેગ આ બાજુ આવશે કે નહીં આ વસ્તુ ક્લિયર કરો હવે આના પર લાગતો બળ તમે વિચારો નીચે તરફ 30 ન્યૂટન ઉપર તરફ લાગશે kx અને સ્પ્રિંગનું ખેંચાણ હશે તો સંકોચન પામવા માટે અહીંયા પણ kx અહીંયા દોરીમાં તણાવ બળ t એવી જ રીતે અહીંયા દોરીમાં તણાવ બળ t કારણ કે પુલી એવી છે કે તમને ખબર છે આપણે પુલીમાં કંઈ કીધું ન હોય તો આપણે કેવી લઈએ છીએ કે જે દોરીના તણાવ બળમાં કોઈ ફેરફાર કરતી નથી આમ ખેંચી ના પડે બે સામે સામે આવવા જોઈએ ખબર ના પડતી હોય તો આ બે વાયરને ભેગા કરે ને t એક આ બાજુ ને તે આ બાજુ બે દોરીને તણાવ બળને સેવી રીતે લાગે છે જેથી કરીને દોરીને સંકોચન કરવાનો પ્રયાસ કરે આ વસ્તુ યાદ છે હવે સમીકરણ બનાવો તો સમીકરણ બનાવી લઈએ પહેલા ચલાને વાળા માઇનસ રોકને વાળા બને સમીકરણથી સોલ્વ કરીએ તો મજા આવી જશે અને એકદમ ઈઝી પડશે થોડુંક લાંબુ છે આનું તમે સમીકરણ બનાવો તો આના માટે ચલાને વાળા કોણ છે તો કે 30 રોકને વાળા કોણ છે કે ચલાને વાળા માઇનસ રોકને વાળા ઇઝ ઇક્વલ ટુ 3 a m into a પછી 3 into a આના માટે આજે 20 ભૂલાઈ ગયા હા કે ના પોતાનું વજન બળ આવે નીચે તરફ અહીંયા 20 चलाने वाला कि x चलाने वाला माइनस रोकने वाला कौन है t इज इक्वल टू 2 into a અહીંયા चलाने वाला t रोकने वाला कोई छेद नहीं इज इक्वल टू 1 into a એટલે ખાલી a સમાન સમીકરણનો સરવાળો બનાવો कि x के x कैंसिल t t कैंसिल चलाने वाला कौन बचा खाली चलाने वाला टोटल શું હોય 30 ને 50 માઈનસ આવી ગયા આ બે ગયા 0 તો મે આવે નહીં 3 ને 5 ને 6 એ બરાબર 50 ના છેદમાં 6 મીટર પ્રતિ સેકન્ડ આ તંત્રનો પ્રવેગ આવ્યો 25 બાય 3 કરો તો વાંધો નથી કઈ સમજાય છે આ તંત્રનો પ્રવેગ પેલો આન્સર આવ્યો તમને એમ પૂછું દોરીમાં તણાવ બળ શું છે અહીંથી તમે લખીને આ t બરાબર 1 છે ને ખરેખર 1 into a છે ને t બરાબર શું છે 1 into a 1 લખવાની કઈ જરૂર પડશે નહીં લખો 1 into a m a પરથી આ શું હોય ચલાने वाला माइनस रोकने वाला इज इक्वल टू m है m देखाઈને 3 मीटर a देखाઈને a m देखाઈને 1 मीटर तो t बराबर a बराबर 50 बाय 6 આ વખતે ન્યૂટન લખજો એમાં મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ન લખતા કારણ કે આયા 1 નો kg છે આપે ને તણાવ આવી ડ્રાઈવ સ્પ્રિંગ ને છે ને આમાં આ સમીકરણ પકડીએ 30 માઈનસ k k દેખાઈને 50 x ના x 3 ના 3 a દેખાઈને 50 બાય 6 આ સમીકરણ બન્યું સમીકરણ 1 પર આ શું થયું 30 માઈનસ 50x બરાબર 3 50 કે 150 આ થઈ જાય 25 લાગે ને 30 માંથી 25 આવડો જોઈએ તો 5 વિધા 5 બરાબર 50x તો x બરાબર 1 ના છેદમાં 10 મીટર 1 ના છેદમાં 10 મીટર હોય તો જવાબ આવે 10 સેન્ટીમીટર દાખલો પૂરો થઈ ગયો એકદમ ઈઝી છે કે નહીં સરસ મજાનો દાખલા છે કરજો હવે જે છેલ્લો ટોપિક બાકી છે સ્પ્રિંગમાં કે સડનલી સ્પ્રિંગ તૂટી જાય કે દોરી તૂટી જાય તો શું છે એક એક્ઝામ્પલ લેવા પડે તો પછી તમે પ્રેક્ટિસ કરશો તો ઓલમોસ્ટ બધા દાખલા આવડી જશે જ્યાં નહીં આવડે અમે પછી એ જ હવે તમને એવું કીધું છે કે દોરી અચાનક તૂટી જાય તો બંને બ્લોકમાં પ્રવેશ શોધો મેં એને રકમ એકદમ બધી શોર્ટ કરતો જેથી કરીને આપણે આ કોન્સેપ્ટની જેમ લઈ શકીએ તો પહેલાં તમે વિચારો છે આપણે કેટલા બોય લાગતા હશે નોર્મલ કન્ડિશનમાં સંતુલન સ્થિતિમાં આપણે વિચારીએ આપણે દોરી તૂટે નહીં પહેલાની સ્થિતિ સંતુલન સ્થિતિમાં તમે વિચારો ફરીથી એ જ આકૃતિ બનાવું છું
આટલી દોરી છે ઉપરની સ્પ્રિંગ છે રેડી તો તમને ખબર છે પહેલા તો m હશે એટલે નીચે તરફ વજન બળ લાગતું હશે mg અહીંયા હોત તો 10 વડે ગુણી નાખે 5 હોય તો 50 લખી નાખે અહીં તો m છે એટલે mg લખવા પડશે ઉપર તરફ દોરીમાં તાણ બળ t લાગતું હશે અહીંયા પણ તાણ બળ t લાગતા હશે અને 1 લાગતું હશે 3mg નાખે ના આનો વજન બળ તો લાગે ને ભાઈ 3mg અને સ્પ્રિંગ ખેંચાડી હશે ઉપર તરફ બળ લાગતું હશે kx સ્પ્રિંગ નીચે તરફ ખેંચે તો ઉપર તરફ q બળ લાગતું હશે kx અને એક kx અહીંયા પણ લાગતો હશે પણ એક અહીં તો કંઈ લખવાની જરૂર છે તો અહીં તમને ખબર પડી ગઈ t બરાબર mg નાખી ને t બરાબર mg અને આના માટે kx બરાબર 3mg + t એટલે કે kx બરાબર 4mg થાય આ વસ્તુ ખબર પડી આકે ના હા દોરી તૂટી ગઈ પછી શું થશે વિચારો પેલા 4m જેટલું દળ લટકાવેલું હતું ત્યારે સ્પ્રિંગ થોડી વધારે ખેંચાયેલી હશે હવે 1m આમાંથી કટ કરી નાખો અહીંથી માનો કે દોરી તૂટી ગઈ દોરી અહીંથી તૂટી ગઈ અહીંથી દોરી તૂટી ગઈ હવે શું થશે દળ ઘટ્યું તો સ્પ્રિંગ ઉપર તરફ જવી જોઈએ કે નહીં તો સ્પ્રિંગ જ્યારે ઉપર તરફ જતી હોય ત્યારે આની પાસે જે પ્રવેગ જનરેટ થાય એનું નામ આપી દો a1 બોલા કે ના સ્પ્રિંગ ઉપર તરફ જતી હશે ત્યારે એની પાસે જે પ્રવેગ હશે એનું નામ આપી દો a1 હવે આની પાસે ફોર્સ કેટલા છે ખાલી kx અને નીચે કેટલા છે ખાલી 3mg અરે યાર ખબર પડી કે ના પડી અને આ જે બ્લોક છે m વાળો એને તો ફરજિયાત નીચે જ પતન પ્રવાહવાનું છે mg જેટલો બળથી અને એ નીચે તરફ જશે એનો પ્રવેગ કેટલો થઈ ગયો mg તો આના માટે લખવું હોય તો ચલાને વાલા mg રોકને વાલા કોઈ છે જ એનો કોઈ લખી નાખો ચલાને વાલા માઈનસ રોકને વાલા ઇઝ ઇક્વલ ટુ m 1 ચલાने वाला mg रोकने वाला कोई शेड नहीं इज इक्वल टू m into a1 तो a1 ની કિંમત આવી g અને એ ડાયરેક્શન કઈ અધો દિશા ડાયરેક્શન સહિત લખજો અધો દિશા હવે આ તમે કે સર હવે તમે kx ની કિંમત બદલાઈ ન જવી જોઈએ કારણ કે અહીંયા તો kx અને t હતા ત્યારે kx બરાબર 4mg હતા તો અહીંયા તમે kx બરાબર 4mg હું લખું તો તમારા મનમાં ડાઉટ થવો જોઈએ કે ન થવો જોઈએ પરંતુ નહીં શા માટે કારણ કે આપણે ઇન્સ્ટન્ટ તમને પૂછેલું છે જ્યારે દોરી તૂટે એ જ ક્ષણે એના પ્રવેગ પૂછેલા છે અને kx ની વેલ્યુ ચેન્જ થવામાં થોડોક સમય લાગે સ્પ્રિંગ જે ખેંચાયેલી હતી એમાંથી વેલ્યુ ટ્રાન્સફર થવામાં થોડોક સમય લાગે એટલે kx ની કિંમત કેટલી લેશું આપણે 4mg લેશું એની કિંમત બદલવા માટે થોડોક સમય લાગે છે એનું મૂલ્ય બદલાવવામાં થોડોક સમય લાગે છે સમય લાગે એટલે આપણે બદલવાનું ન હોય એ ઓટોમેટિક બદલી જ જાય કારણ કે હવે 4mg ને બદલે ખાલી 3mg નીચે તરફ લાગે છે તો વેલ્યુ બદલાવો થોડોક સમય લાગે છે ત્યાં સુધી આપણે પ્રવેગ ગોતી લેવાના છે बोला के ना चलाने वाला कौन થઈ ગયું ऊपर तरफ जाएगा चलाने वाला 4mg रोकने वाला 3mg इज इक्वल टू 3m into a1 આ ભૂલાઈ નહીં 3m છે અહીંયા વિધા ખાલી mg mg બરાબર 3m a1 તો a1 બરાબર આવે g/3 ડાયરેક્શન તો એવી ઉપર તરફ અથવા તો ફિઝિક્સની ભાષામાં કહેવાય ઉર્ધ્વ દિશા હવે સ્પ્રિંગ વાળા બધા જ દાખલા મેં કરાવી દીધા જે ખરેખર પૂછાય એવા માટે કામના આવે હવે તમારે અહીં પ્રેક્ટિસ કરવાની છે જે ટોપિક છે એનું નામ આપણું શું રેખીય સંતુલન ટેક્સ્ટ બુકમાં તો ઓલરેડી શીખી ગયા છે કોઈ પણ બધા સંતુલનમાં કેવી કહેવાય તો કે એનું પરિણામ આપણે એવું થવું જોઈએ 0 અથવા તમે એમ કહી શકો એના પર જેટલા બળો લાગતા હોય એ બધા જ બળોનો સદિશ બળ 0 થવો અને આવું ક્યારે થાય માનો કે કોઈ સ્થાન પર બળ લાગતા હોય અને બધા બળો આવી રીતે લાગતા હોય જેથી કરીને બંધ આકૃતિની રચના કરે તો પણ એનું પરિણામી બળ 0 થઈ જાય આ વસ્તુ તમે સદિશ વાળા એટલે કે ચોથા ચેપ્ટરમાં શીખી ગયા છો જ્યારે કોઈ પદાર્થ પર ગમે એટલે બળ લાગતા હોય ગમે તે દિશામાં લાગતા હોય પરંતુ જો એ બધા સદિશો ભેગા થઈને બંધ આકૃતિની રચના કરતા હોય તેનું પરિણામી બળ કેવું હશે 0 હશે જો એમ ખબર ન પડે તો બધા જ બળોનો સદિશ સરવાળો કરી નાખવાનો એ કેટલો થવો જોઈએ 0 થવો સમજાય છે ઓકે હવે જ્યારે પદાર્થ સ્થિર હોય તો એના પર લાગતું બળ 0 જ છે તો એ પદાર્થને સ્થિર સંતુલન કહેવાય જ્યારે કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહી તેનો પ્રવેગ કેટલો આવવો જોઈએ અચળ વેગ માટે પ્રવેગ 0 અને પ્રવેગ જે તમને ખબર ને v કોન્સ્ટન્ટ હોય તો એનું વિકલન dv/dt nh કહેવાય પ્રવેગ એ કેવું થવું જોઈએ 0 અચળનું વિકલન 0 હોય અને પ્રવેગ 0 હોય તો f બરાબર એને અનુસાર બાહ્ય બળ કેટલું થવું જોઈએ 0
પરિણામી બળ કેટલું થવું જોઈએ? જી. તો કોઈ પણ પદાર્થ સ્થિર હોય અથવા તો રેખીય વેગથી ગતિ કરી રહ્યો હોય ત્યારે પદાર્થ રેખીય સંતુલનમાં છે એમ કહેવાય. અને કોઈ પણ પદાર્થ રેખીય સંતુલનમાં હોય એની શરત એક જ છે કે એના પર લાગતું પરિણામી બળ 0 થવું જોઈએ. આ વસ્તુ ક્લિયર? માનો કે કોઈ પદાર્થ પર 2 બળ લાગતા હોય તો અને જો પદાર્થ સંતુલનમાં હોય 2 બળ લાગતા હોય તો બંને બળો સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ હશે તો જ રેખીય સંતુલન ન કહેવાય. અરે યાર, માનો કે માત્ર 2 બળ લાગે છે તો એ બળ પદાર્થ પર 2 બળ લાગતા હોય તો આવી રીતે લાગતા તો રેખીય સંતુલનમાં કહેવાય. તો તે ભેગો હાલવાનો છે તો આ બંને બળો છે એ સમાન મૂલ્યના હોવા જોઈએ અને પરસ્પર કેવા હોવા જોઈએ? વિરુદ્ધ દિશાના હોવા જોઈએ. લાગેલા તો જ રેખીય સંતુલનમાં કહેવાય. F1 અને F2 બેનું મૂલ્ય સમાન છે, ડાયરેક્શન બેની કેવી છે? અલગ અલગ છે. આ વસ્તુ ખબર પડી? જો 3 બળ લાગતા હોય તો 3 બળ માટે આપણે લામીનો થિયરમ શીખીએ છીએ. 3 બળ માટે નવો થિયરમ તમને શીખવાડું છું. લામીનો પ્રમેય. લામી છે લામીનો ઓલરેડી તમે સાઇનનો નિયમ શીખી ગયા કે ને ચોથા ચેપ્ટરમાં સેમ એના જેવો છે. એવી રીતે માનો કે કોઈ તમારા પર 3 બળ લાગે છે આવી રીતે. આ માનો કે F1 છે, આ બાજુ F2 છે, આ બાજુ F3 છે. F1 ની સામેનો એંગલ આટલો છે, F2 ની સામેનો એંગલ બીટા છે, આ એંગલ કેટલો છે? ગેમા. ક્લિયર? 3 બળ આ 3 બળ લાગે છે. એક બળ આમ લાગે છે, એક બળ આમ લાગે છે અને એક બળ આમ લાગે છે. તો F1 એની સામેનો એંગલ કેટલો છે? આલ્ફા. એને કહેવાય sin આલ્ફા. સામે F2 એની સામેનો એંગલ કેટલો છે? બીટા. તો નીચે લખવાનું sin બીટા. અને F3 એની સામેનો એંગલ છે ગેમા. એને કહેવાનું sin બીટા. જે તમે sin નો નિયમ શીખ્યા ચોથા ચેપ્ટરમાં સેમ એ જ પ્રમાણે સંતુલન માટે આ 3 બળ જો તંત્ર સંતુલન હોય અને 3 બળ લાગતા હોય તો લામીના નિયમ પ્રમાણે તમે આના આધારે MCQ સોલ્વ કરી શકશો. કેવી રીતે હોય? હું 4-5 MCQ આ ટોપિકને કરાવું છું એટલે બધી વસ્તુ ક્લિયર છે. કેમ સ્પ્રિંગ બળ કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું ને એમ લામીના પ્રમેયના આધારે રેખીય સંતુલનના દાખલા કમ્પ્લીટ મસ્ત રીતે થઈ જશે. ચલો વડે જોઈએ. બે સમ આપ્યા છે. પહેલા આ સમ સોલ્વ કરીએ. આમાં F1 અને F2 ની કિંમત ગોતવાની છે. આખું તંત્ર સંતુલનમાં છે ઉભી. દરેક બળ જે લાગે છે એ સંતુલનમાં છે. F1 અને F2 ની કિંમત આપણે ગોતવાની છે. તો ચોખ્ખી વાત છે. ડાયરેક્ટ તો સોલ્વ થશે નહીં, ઘટકો પાડવા જ પડશે. સંતુલનનો મતલબ શું થાય? સંતુલનનો મતલબ શું થાય? ઉપર જેટલા બળ લાગતા હોય એટલા નીચે લાગતા હશે, જેટલા ડાબી બાજુ લાગતા હશે એટલા જમણી બાજુ લાગતા હશે તો સંતુલન કહેવાય કે ન કહેવાય? તો આના ઘટકો પાડવાના છે. એટલે હું આકૃતિ છે ને થોડી જમ્બો બનાવું છું. એંગલ 60. આ નીચે તરફ 10 ન્યૂટન લાગે છે. આમાં કોઈને કઈ ડાઉટ નથી. ક્લિયર? આ બાજુ લાગે છે F1. આ 60 નો એંગલ હોય તો આ Z બને એટલે આ 60 કહેવાય. આ કે ના? પછી હવે અહીંયા 10 લાગે છે. અહીંયા 10 ન્યૂટન બળ લાગે છે. તો આના ઘટકો પડશે. અને આ છે ને સપાટીનો લાંબ છે. તમે જો આ એંગલ 90 નો છે. આ 60 નો હોય તો આ કેટલાનો છે? 30 નો. તો 10 ના બે ઘટક પાડીશું જોઈએ. એક થીટા સાથેનો ઘટક થશે 10 cos 30 અને એક ઉપર ઘટક થશે 10 sin 30. આ ખબર પડી? આ 10 ના ઘટક પડે ખબર પડી? હવે જે F2 છે એ આ બાજુ છે. હવે એના માટે એંગલ લખવો પડશે. એના માટે એંગલ લખવો પડશે. તો કેવી રીતે લખી શકાય? અહીંયા લાઈન ચલો સીધી. આ એંગલ 30 નો થાય કે નહીં? અને નીચેની સપાટી છે આ ટોટલ 90 હોય કે નહીં? તો આ ઊભી સપાટી સાથે એંગલ 30 નો થાય. તો આ એંગલ પણ 30 નો થાય કે નહીં? એને આ ખબર પડી. હવે આ એંગલ 30 નો હોય તો આ એંગલ 30 નો થાય કે ન થાય? હવે આના પાછા ઘટક પડશે. આ લેડના એક ઘટક આ બાજુ કહી દો. એ થશે F2 sin 30 અને એક ઘટક આ બાજુ પડશે F2 cos 30. ક્લિયર? પેજામાં ગયું કે ના ગયું? ઘટક પાડ્યા ખબર પડી કે ના પડી? F1 એમનો દેખો 10 એમનો દેખો. આ 10 ના ઘટક પડ્યા આવી રીતે. આ 10 ના બે ઘટક પડ્યા 10 sin 30 ને 10 cos 30. થીટા મુક્ત આવ્યો કે નહીં? એક આ બીજા ચરણમાં છે. આ જો ને બીજા ચરણમાં છે તો ધન y ને ઋણ x. ત્યાં દેવું હવે આપે ને. હવે ડાબી બાજુના બળના સમાન કરી દેવાના. ડાબી જમણી ઉપર નીચેના બળ સમાન કરી દે. તો સંતુલન માટેની શરત શું થાય?
આ બાજુમાં જેટલા છે એટલા આ બાજુ થશે. આ બાજુ કોણ છે? f1 વત્તા 10 cos 30. એની વિરુદ્ધ બાજુ કોણ છે? f2 sin 30. આને સોલ્વ કરશું તો f1 ના f1 10 એટલે 10 cos 30 √3/2 5 √3 બરાબર f2/2. એક સમીકરણ આ ઉપરના જુઓ છો 10 sin 30 વત્તા f2 cos 30 છેદમાં કોણ છે 10. તો 10 sin 30 એટલે sin 30 1/2 આ થઈ ગયા 5 વત્તા f2 cos 30 કેટલા થાય √3/2 બરાબર 10. 5 ઓલી બાજુ એટલે 5 થયા. આ છેદમાંથી 10 ગયા. ખબર પડી? 10 માંથી 5 ગયા તો 5 થયા. આ બે પાછા ક્યાં ગયા તો પાછા 10 થઈ ગયા. અને છેદમાં √3 f2 ની કિંમત આવી 10 √3 10/√3 મીટર. અરે યાર ના ખબર પડી. આ 5 ઓલી બાજુ ગયા 10 માંથી 5 ગયા તો 5 થઈ ગયા. આ બે ની આ ગયા ફરી પાછા 10 થયા. 3 છેદમાં ગયા √3 3 છેદમાં ગયા. એની કિંમત અહીંયા f1 બરાબર f2/t 5√3 છે. f2 દેખાય ને કેટલા મૂકી દો 10/√3 અને 1/2 તો હતો જ. આગળ આવી ગયા 5/√3 -5√3. ધ્યાન રાખજો બેમાંથી 5 કોમન કાઢો 1/√3 -√3 એટલે કે આ લસા લઈ લઈએ તો 1 માઈનસ √3 × √3 3 થઈ ગયા છેદમાં √3 અને 5 ના 5 તો -2 થઈ ગયા. -2 × 5 -10 ના છેદમાં √3. આ એવી f1 આનો મતલબ શું ખબર છે? તમે જે f1 ની ડાયરેક્શન લગાવી ને એ દિશામાં નથી, કારણ કે નિશાની માઈનસ આવે તો એ આ બાજુ હોવી જોઈએ. મતલબ આ લોકો ભલે ગમે આપણે એને f1 નથી કરવાનું, આપણે જે આપ્યું એ રીતે માઈનસમાં જવાબ આવ્યો. તો ખરેખર એ f1 આમ હશે એને બદલે કેમ હશે? આ બાજુ છે. તો સંતુલનમાં થાય કેમ થાય? આ વસ્તુ ખબર પડી ગઈ આપણે. બસ ઘટક પાડી જોઈ લેવાનું. ઘટક પાડવામાં તો અવશ્ય છું 4th ચેપ્ટરમાં શીખી ગયા છો. તો બસ આ બીજું કરવાનું છે નહીં. ચાલો આ દાખલો મસ્ત છે. તમે આને બે રીતે સોલ્વ કરી શકો છો. જેને લાંબીનો પ્રમેય આવડતો હોય એ લાંબીના પ્રમેયથી કરશે. જેને લાંબીનો પ્રમેય નહીં આવડતો એ થોડુંક લેન્થી કરશે. બાકી જવાબ તો આવવાનો જ છે. તમારે T1 T2 અને T3 ની કિંમત જોઈએ છે. હું અહીંયા આકૃતિ થોડીક મોટી કરું છું. આ 5 કિલોગ્રામ નીચે કેટલા આવશે? 50 ન્યૂટન. આ શું નામ આપેલ છે? T3. ઉપરમાં T3 હોય કે નહીં? આ અહીંથી ઉપર બદલી ગયો. આ બાજુ T2, આ બાજુ પણ T2 હોય કે નહીં? આ બાજુ T1, આ બાજુ પણ T1 હોય કે નહીં? આ એંગલ કેટલાનો છે? 30. એંગલ કેટલાનો છે? 60 હોય છે. તમે ખાલી અહીંથી એક વસ્તુ તો ખબર પડી ગઈ. T3 ની કિંમત 50 મીટર આવી. એટલે T3 ઉપર છે એટલા જ નીચે છે. T3 ની કિંમત કેટલી આવી? 50 મીટર. T3 માં કોઈ જાતનો કંઈ આંધળો નથી. એકદમ ઈઝી. હવે હું આને ખાલી ટપકું બતાવું તો આના પર 3 બળ લાગે છે. એક T2 આવે છે, T1 આવે છે અને T3 બરાબર 50 મીટર નીચે. વસ્તુ ખબર પડી? હવે આ એંગલ 30 નો હોય, આ એંગલ 60 નો હોય તો આખા ત્રિકોણ માટે આ એંગલ પાછો 90 નો થાય. એટલે 90 180 થવા જોઈએ કે નહીં? આ એંગલ 90 નથી. અરે યાર, જો અહીંયા કાળી લાઈન બનાવું તો z બને. આ z બન્યો એટલે આ એંગલ 60 નો થાય. આ z બને એટલે આ એંગલ 30 નો થાય. ક્લિયર? તો આખો એંગલ કેટલો થાય? આ 30 અને આ 90. આ કેટલા એંગલ છે? 120 નો. આ બાજુ કેટલા એંગલ છે? 150 નો. આ વસ્તુ ખબર પડી? હું આને લાંબીની રીતે કરાવું છું. કે 3 બળો છે તો પેલો સંતુલનમાં છે. તો લાંબીનો પ્રમેય શું લાગશે? T3
છેદમાં સામેની બાજુ sin 90 t2 છેદમાં સામેની બાજુ sin 120 નામ લખાય 90 પ્લસ 30 આ બાજુ t1 સામેની બાજુ 150 sin 90 પ્લસ sin t3 ની કિંમત 50 sin 90 ની કિંમત 1 t2 ની કિંમત t2 ગોતવાની sin 90 પ્લસ 3 90 પ્લસ 30 બીજું ચરણ બીજા ચરણમાં sin પોઝિટિવ હોય પરંતુ 90 છે એટલે y બદલાશે sin ના બદલે થઈ જશે cos 30 એવી રીતે 150 માં બીજા ચરણમાં અહીંયા આવે cos છે બે બેની કિંમત સરખાવો તો પહેલા લખી નાખો t2 બરાબર 50 cos 30 cos 30 અહીંયા આવશે આ બેને સરખાવ્યા ખાલી તો √3/2 થયા એટલે કે 25 √3 t2 ની કિંમત હવે t1 બરાબર શું થયા cos sin આવ્યો 50 cos sin 1/2 તો જવાબ આવ્યો 25 મિનિટ આ t1 મળી ગયા t2 મળી ગયા t3 આ એક લાંબીની રીતે આટલી સિમ્પલ રીતે થઈ શકે જો તમને લાંબી ઉપર વિશ્વાસ ન હોય તો તમે થોડુંક લાંબુ કરશો અને શું કરશો હું નહીં કરું અને કરી બતાવો ઘટક પાડ્યો છે દાખલો સોલ્વ નહીં કરો આ t1 છે આ એંગલ કેટલાનો છે 30 નો એક ઘટક આ પડે આ ઘટક કેવો હોય છે t1 cos 30 એક ઘટક ઉપર પડશે t1 sin 30 આ એંગલ 60 માં છે એક ઘટક અહીંયા પડશે t2 cos 60 એક ઘટક ઉપર પડશે t2 sin 60 પછી તું શું કરીશ t3 ની કિંમત તમને ખબર જ છે ઉપર નીચેના સરખાવો ઉપરના શું થશે t1 sin 30 વત્તા t2 sin 60 નીચે કેટલા છે ઓકે t3 અહીંથી એક સમીકરણ છે કે આની કિંમત તને ખબર છે t1 t2 બરાબર એક સમીકરણ મળશે પછી ડાબી બાજુ t1 cos 30 જમણી બાજુ t2 cos 60 અહીંથી એક સમીકરણ મળશે એને સોલ્વ કરશો એટલે t1 અને t2 ની કિંમત મળી જશે તો એક આ રીતનો દાખલો છે તો બેટર છે કે જો તમને ખબર પડી જાય કે ત્રણ મોડેલ લાગે ને સંતુલનમાં લાંબીના ક્રમને યુઝ કરો તો સૌથી ફટાફટ રીતે સોલ્વ થઈ જશે ચલો ક્લિયર બીજો કરાવો આ એ બિંદુ બી બિંદુ અને સી બિંદુ પર તમને ત્રણ મોડેલ પૂછેલો છે એક સાંકળ છે આ જ MCQ કેવી રીતે પૂછી શકે તમને એમ કીધું કે ભાઈ એક દોરી હતી એક દોરી પર પંખી આવી બેસી ગઈ અહીંયા શું બેસી ગયું એક પંખી બેઠી છે પંખી એવું સમજી લેજો પંખી બેસી ગઈ પંખીનો દોડ છે એમ તો પણ આ સાંકળ દોરી આવી રીતે થાય કે નહીં પંખીનો દોડ એમ હોય વજન પર કેવા લાગતું નીચે એમ નહીં કરે અહીંયા સાંકળ છે તો સાંકળનું વજન ક્યાં હોય એના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર હોય દ્રવ્યમાન કેન્દ્ર આપણે 7મા ચેપ્ટરમાં શીખશું એના સેન્ટર ઉપર તો આ કેટલું લાગશે નીચે તરફ આ પક્ષી હોય તો પક્ષીનું તો mg નીચે લાગતું હોય અને સાંકળનું પોતાનું વજન નીચે તો mg લાગતું હોય ક્લિયર આ બંને ક્વેશ્ચન સેમ હોય તો તમે પૂછી શકો તમે એમ કહી શકે કે ભાઈ દોરી છે એમાં કોઈ પક્ષી આવીને બેસી જાય છે હું હમણાં થોડી વાર પછી આ તમને ક્વેશ્ચન મૂકી દઈશ હું ફોટો અપલોડ કરી દઈશ ફોટો તમને અહીં દેખાશે ઓકે એની રકમ વાંચી લેજો સોલ્યુશન સહિત છે સેમ આના જેવો જ ક્વેશ્ચન છે હવે તમે એ બિંદુ બી બિંદુ અને સી બિંદુ હવે ત્રણ પર પૂછ્યું છે પહેલા એ બિંદુ અને બી બિંદુ વચ્ચે વાત કરી છે હવે તો વિચારો અહીંયા સાંકળ છે એ નીચે તરફ લાંબી થવાનો પ્રયાસ કરે છે એટલે તણાવ કોઈને સંકોચાવવા માટે આ બાજુ લાગવું જોઈએ કે નહીં આ તેને સંકોચાવવાનું છે તો આ એ બિંદુ અને એ બિંદુને જો બી બિંદુને આવી રીતે બનાવું તો આની ડાયરેક્શનમાં આ બાજુ થઈ જાય તણાવ વળે જશે એટલું જ તણાવ પણ આ બાજુ લાગે અરે યાર ના ખબર પડી અને નીચે તરફ વજન પણ લાગે છે ચેનમાં ખાલી કેટલું લાગે છે આ ખબર પડી ને આ એંગલ થીટા આવે તો આ એંગલ થીટા છે જો આ એંગલ થીટા હોય તો આ એંગલમાં થીટા તમને આપેલું છે તો આ ઘટક શું પડે t cos થીટા આ ઘટક શું પડે t sin થીટા આ ઘટક શું પડે t cos થીટા આ ઘટક શું પડે t sin બે બાજુ t cos થીટા એકબીજાને અસરમાં આવવું જ પડે તો ઉપર શું હોય t sin થીટા પ્લસ t sin થીટા એટલે 2t sin થીટા નીચે શું હોય તો કે mg તો દોરીમાં તણાવ કેટલું થઈ ગયું t બરાબર mg/2 sin થીટા આ હે ને a અને b બિંદુ માટે સાચું છે a અને b બિંદુ માટે સાચું છે c બિંદુએ એવી રીતે ના થાય c બિંદુએ થોડી બુદ્ધિ તમારે દોરાવી હોય કારણ કે
એ બિંદુએ તણાવ બળ આવેલું છે. અહીંથી હું દોરી કાપી નાખું, હાફ બિંદુથી દોરી કાપી નાખું તો આ સાઈડનો જે ભાગ છે આ તણાવ બળ કેવી રીતે લાગતો આવી રીતે લાગતું હોય. ખબર પડી તને? બે ભેગા થવાનો પ્રયાસ કરતા હોય કે ના કરતા હોય તો આટલા ભાગને હું ભૂલી જાઉં તો બે બિંદુએ તણાવ બળ હંમેશા કઈ બાજુ લાગશે? આ બાજુ લાગશે. બોલા કે નહીં? આટલી દોરી છે એનું મધ્ય બિંદુ અહીંયા આવ્યું કે નહીં? એનું દળ કેટલું થઈ ગયું? હા તો કે અડધી સાકર થઈ. સાકર કેટલી થઈ ગઈ? અડધી. આખીનું mg નીચે લાગતું હતું એના સેન્ટર ઉપર. તો આટલી દોરીનો સેન્ટર અહીં ક્યાંક આવે તો એનાથી નીચે તો mg બાય કેટલું લાગે? mg/2. આ તણાવ ટીને સાબરી થઈ ગયા. આ એંગલ થીટા હતો. આ થઈ ગયું t cos થીટા. આ થઈ ગયું t sin થીટા. હવે વિચારો ઉપર શું છે? t sin થીટા. નીચે શું છે? mg/2. ડાબી બાજુ શું છે? t cos થીટા. જમણી બાજુ શું છે? t ડેશ કે જેમ આપણે જોઈએ છે. બી બિંદુનો તણાવ t ડેશ છે હો. બેનો કરી નાખો ભાગાકાર. તો tt કેન્સલ sin/cos tan થીટા. એ શું હોય તો mg/2 t ડેશ. t ડેશ ને કરતા બનાવો mg/2 tan થીટા. આ તમારો આન્સર. આ કયા બિંદુએ આવશે? બી બિંદુએ. બીજા લખ્યું ચલો મસ્ત. તો એકદમ ઈઝી વસ્તુ છે, કાંઈ અઘરી નથી. એમાં જે દોરીના ઘટક દોરીના ભાગ પાડીએ એ વસ્તુ થોડી કાંઈ ખાડાવાળી છે. એ લખી નાખું ખાડો. અને તો ખબર પડે બે બિંદુએ તણાવ બળ કઈ બાજુ છે, બાકી ખબર પડશે નહીં. ચલો ક્લિયર? હજી એક દાખલો કરો. આવું તો લોટસોપ છે આપણી પાસે ખજાના. તમે થાકો નહીં એટલે ચાલશે. તમે થાકી ગયા તો મરી ગયા સમજી લેજો. સમજાય? માનો કે એક દિવાલ, માનો કે એક બોલ છે તો જેનો દળ છે m, જેની ત્રિજ્યા છે r, એને દોરી વડે બાંધેલો છે. આ દોરીની લંબાઈ છે માનો કે l. આટલો l છે, આટલી r છે. આ એંગલ છે થીટા. તો તમને ખબર છે અહીંયા સંપર્ક થયો તો સંપર્ક બળ આવશે કે નહીં? સપાટીનો લંબ હોય કે નહીં? તો તમને પૂછ્યું છે શું? l and t શોધો. t છે એ દોરીમાં તણાવ બળ છે અને અહીંયા સપાટીને લંબ બળ લાગે એ શોધવાનું છે. બીજાનું જોયું કે ન ગયું? આ ખબર પડી કે ન પડી? આ l, આ r, આટલો ભાગ પેલા કેટલો થાય એમ કહીએ છીએ. આ કર્ણ છે, આ બાજુ છે, આ બાજુની લંબાઈ કેટલી થાય? કર્ણમાંથી આટલી બાદ કરવી પડે કે નહીં? અને અંડરરૂટમાં કર્ણ કેટલો છે? l + r² - r². એટલે બાકી ખબર પડી ગઈ. આખો કર્ણ l + r², એમાંથી આટલો r² બાદ થાય. માંથી પહેલા લીધું આટલું. હવે જો બોલું સાંભળીએ. આને હું એક ટપકા સ્વરૂપે દર્શાવું આખી આકૃતિને. તો લંબ બળ આ બાજુ લાગશે. કોને ખબર પડી? એટલે સપાટી અહીંયા છે ને, તો સંપર્ક બળ તો આમ હોય કે સપાટીને લંબ હોય. જો ગોળો ઉપર પડ્યો હોય તો સંપર્ક બળ ઉપર લાગે, લંબ બળ ઉપર લાગે. તો ખબર પડી કે નહીં કહેવાનો મતલબ મારો? હવે આ ગોળાનું વજન બળ છે mg, એ નીચે તરફ લાગે. લાગે ને? અને દોરીમાં તણાવ બળ છે એ આ બાજુ લાગે. અરે યાર, ક્લિયર છે કે નહીં? નથી સમજાતું? એકદમ ઈઝી છે ભાઈ. તો આ એંગલ થીટા છે. શા માટે? કારણ કે અહીંયા થીટા હોય તો z બને ને. અહીંયા થીટા હોય તો આમ z બને, અહીંયા થીટા છે. અહીંથી તો બે રીતે કરી શકે. કઈ કઈ રીતે? ત્રણ બળ લાગે છે. કેટલા બળ લાગે છે? 1, 2 ને 3. લાંબીના પ્રમેય આપણને બધી છૂટ છે. ઘટક પાડવા હોય તો એ છૂટ છે. હું આને કહું ઘટક પાડી કરાવું. ચાલો, આ ઘટક થઈ ગયો t cos થીટા, આ ઘટક થઈ ગયો t sin થીટા. પતી ગયો દાખલો. આમાં ખબર પડી કે ન પડી? પહેલા બળમાં સંપર્ક બળ આમ લાગે એટલે બિંદુથી ને એ બાજુ દર્શાવવાના થાય. વજન બળ નીચે લાગે, તણાવ બળ આમ લાગે. ક્લિયર? હવે જો અહીંથી t sin થીટા બરાબર m, t sin થીટા બરાબર n અને t cos થીટા બરાબર m. એક અને બે નો ભાગાકાર કરી નાખો. 1 ભાગ્યા 2 કરું તો sin/cos થઈ જાય 10.
n બરાબર mg. તો n ની કિંમત શું આવી? mg tan θ. અને mg tan θ થી હારી દાખલો પતી નથી ગયો. અહીંથી tan θ ની કિંમત લખવાની, અહીંથી tan θ ની કિંમત લખવાની. સામેની બાજુ r, પાસેની બાજુ e ને લખવાનું. ત્યારે તારો n મળશે. આ તારો જવાબ n નો આવ્યો. હવે હજી ઘટક આવે t. તો t બરાબર શું થાય? mg by cos θ. પછી n by sin θ નહીં લખવાના, અને વળી પછી n ની કિંમત લખવાની અને sin θ ની કિંમત લખવાની. તો t બરાબર mg by cos θ લખવાનું, ખાલી cos θ ની કિંમત જ લખવાની. નાટકો ગયો. આ સમીકરણ યુઝ કરો તો n ની કિંમત મૂકવાની, પછી sin θ ની કિંમત મૂકવાની. થોડું અઘરું થઈ જશે. t cos θ બરાબર શું થાય? mg. તો t બરાબર mg ના છેદમાં cos θ. ખાલી cos θ ની કિંમત મૂકવાની છે. તો cos θ એટલે શું થાય? પાસેની બાજુ, પાસેની બાજુ એટલે આ થાય. છેદમાં કર્ણ. કર્ણ કેટલો છે? l + r. સોરી, આ પાર્ટ આ જો tan θ માં શું હતું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. cos θ માં પાસેની બાજુ છેદમાં કર્ણ. આ એ લખશું mg ના mg છેદમાં આવશે અને છેદમાં છેદ કર્ણ ક્યાં આવી ગયું? ઉપર. દાખલો પૂરો છે ને? બાકી હેવી દાખલો હેવી છે? કોઈ કહે તો ખરા હેવી છે? એકદમ ઈઝી છે. ખાલી આ અઘરું લાગે એટલે આ કાંઈ અઘરું થોડું કહેવાય. વસ્તુ તો મેન આ છે, ફિઝિક્સ તો અહીંયા છે, આ તો બધું મેથ્સ છે. સમજાય કે નહીં? હજી કરાવો. આ ટોપિકનો છેલ્લો દાખલો બહુ થઈ ગયો, ઘણી બધી પ્રેક્ટિસ થઈ ગઈ. બરાબર. તમને એમ કીધું છે કે એ અને બી દોરીમાં તણાવ છે. તો તમને જો ડાયરેક્ટ બ્રિટનમાં આપેલું છે, અને 10 વડે ગણતા નહીં, ભૂલ ન થાય. ડાયરેક્ટ તમને વજન જ આપેલો છે. દળ નથી આપ્યું. દળ એટલું એટલે 10 વડે ગુણે છે, ન્યૂટનમાં આવે. હા કે ને? આ તો ડાયરેક્ટ તમને 10 √3 ન્યૂટન આપેલું છે. એટલે આને તમે કેવી રીતે લખી શકો? આ નીચે તરફ ડાયરેક્ટ 10 √3 ન્યૂટન. ક્લિયર? આ બાજુ દોરીમાં જે તણાવ ઉત્પન્ન થશે તે થઈ ગયું TA. હા કે ના? આવી રીતે. અને ટીબી કેવી રીતે ઉત્પન્ન થશે? આવી રીતે. આ થઈ ગયું ટીબી. હવે આ એંગલ 60 નો છે, તો તમે આ એંગલ પણ 60 નો છે. અને જો આ 60 હોય તો આ z ગણે, એટલે આ એંગલ 60 થઈ ગયો. લાંબીનો પ્રમેય વાપરવો હોય તો છૂટ છે, અને ઘટક પાડવો હોય તો આ ઘટક થઈ ગયું ટીબી cos 60, આ ઘટક થઈ ગયું ટીબી sin 60. લાંબીનો પ્રમેય આપણે ખબર ને? આ એંગલ 60 નો છે, તો આખો 150 થઈ ગયો, આ 90 થઈ ગયો, અને આ થઈ ગયો 120. પછી sin બળના છેદમાં sin વાળો ઘટક એ તમને ખબર છે. અને ઘટક પાડી નાખો તો એકદમ ઈઝી. લાંબીના પ્રમેયમાં પડેલું ના હોય તોની વાત છે. હું બે રીતે તને કરાવ્યો. ઉપર નીચે તમે ગણો તો ટીબી sin 60 બરાબર tan √3. sin 60 ની કિંમત તને ખબર છે, √3/2 બરાબર tan √3. બે બાજુ √3 કેન્સલ, તો ટીબી બરાબર 20 ન્યૂટન જવાબ આવ્યો. ડાબી લાઈન જમણી ના બનાવો. TA બરાબર ટીબી cos 60. ટીબી ની કિંમત છે 20, cos 60 ની કિંમત 1/2, તો TA ની કિંમત આવી 10 ન્યૂટન. આ પહેલાનો જવાબ આવ્યો. એકદમ સિમ્પલ. હવે ક્વેશ્ચન છે, જો એનું સ્થાન બદલી શકતા હોય તો એ દોરીમાં લઘુત્તમ તણાવ જોઈએ હોય. તણાવ કેવું જોઈએ? લઘુત્તમ. તો એ દોરીનો દિવાલ સાથેનો ખૂણો શોધો. હવે આનું સ્થાન તમે ઉપર નીચે કરી શકતા હોય તો એવું સ્થાન ગોતો કે જેથી કરીને એ દોરીમાં તણાવ કેવું થઈ જાય? લઘુત્તમ થઈ જાય. તો હું આકૃતિ થોડોક ફેરફાર કરું છું. માનો કે મેં એ દોરીને અહીંયા લગાવી દીધી. ક્યાં લગાવી દીધી? અહીંયા. કંઈ થીટા એંગલ લગાવી દીધી. આ મારે થીટા જ જોઈએ છે. તો નીચે તરફ તો કેટલું લાગે છે? tan √3. આમાં તો કંઈ ડાઉટ નથી ને? આમાં કોઈ જાતનો ફેરફાર નથી કરવાનો. આ 60 ના 60 છે, આ ટીબી ના ટીબી. ફેરફાર શું કર્યો? મેં ખાલી એક સમસ્થિતિ જગ્યા એને મેં ઉપર તરફ લઈ ગઈ જેથી કરીને દોરીમાં તણાવ પર લઘુત્તમ થઈ શકે. તો આ ઘટક આ એંગલ 60 નો થઈ ગયો, આ 60 હતો. તો આના ઘટક શું બન્યું? ટીબી cos 60. ઉપર તરફ શું આવશે?
ટીવી સાઇન છે. આ એંગલ થીટા છે તો આ એંગલ થીટા છે. આ ઘટક શું થઈ ગયો? ટી એ સાઇન સાઇન. ઉપર તરફનો એંગલ કયો થઈ ગયો? ટી એ કોસ. ખબર પડી ને? આ ટીવી પહેલા ચરણમાં આમ જાય છે તો ધન x ધન y. આ બીજા ચરણમાં ગયું તો ઋણ x ધન y. હવે સામ સામેના સરખાવો તો ડાબી બાજુના સરખાવશો તો ટી એ સાઇન સાઇન બરાબર ટીવી કોસ સાઇન. અહીંથી કિંમત મળશે ટી એ ઇન્ટુ √3/2 ટીબી ઇન્ટુ 1/2. 2 કેન્સલ થઈ ગયા તો ટી એ બરાબર કેટલા આવશે? ટીબી/√3. લાગે ને? ઉપર નીચેના સરખાવો. ટીબી સાઇન સાઇન વત્તા ટી એ કોસ સાઇન. ટીબી સાઇન સાઇન વત્તા ટી એ કોસ સાઇન ઇઝ ઇક્વલ નીચે પણ છે tan છે. માને કેની કિંમત લઘુત્તમ જોઈએ છે એની કિંમત. એટલે અહીંથી ને ટીબી ના કરતા બનાવે. કોને કરતા બનાવે? ટીબી. જેથી કરીને મને ડાયરેક્ટ ટી નું સમીકરણ મળે. તો ટીબી દેખાય ને મૂકી દો √3 ટી એ. સાઇન સાઇડ દેખાય ને √3/2 મૂકી દો. ટી એ ના ટી એ. કોસ સાઇડ દેખાય ને 1/2 રાખો. તો થીટા કઈ ગયો? થીટા આ સાઇન નથી, થીટા છે. હા એટલે કે લોચો છે અહીંયા ને. આ ટી એ સાઇન થીટા છે બરાબર ટીબી કોસ સાઇન. એક મિનિટ પહેલે જ લખું છું થોડું ભૂલ થઈ ગઈ આપણી. બે સાઇડ સાઇન થઈ ગયા. એક તો થીટા છે એલા તમે ભૂલ કરો બસ આવું નહીં ગયું છે કે કા ટી એ સાઇન સાઇન ઇઝ ઇક્વલ ટુ ટીબી cos sin થઈ ગયા 1/2. cos sin થઈ ગયા 1/2. 1/2 અહીં આવ્યા તો ટીબી બરાબર શું થઈ ગયા? 2ta sin થીટા. પોતે ભૂલ કરે પાછા આમ નહીં ગયા. બે ઉપર જગ્યા ટીબી sin 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 ને લખી નાખો √3/2 વત્તા ta cos થીટા છેદમાં આવશે tan √3. ટીવી ની કિંમત મૂકી દો. શું છે? 2ta sin થીટા √3/2 વત્તા ta cos થીટા બરાબર tan √3. 2 કેન્સલ. શું હોય થાય? ta બેમાંથી ta કોમન કાઢો. અહીં શું હોય થાય? √3 sin થીટા વત્તા cos થીટા બરાબર tan √3. આ મસાલો ચેકી નાખો હવે. તો આમાં તો ઈઝી લાગે ખબર ને? આમાં તો કઈ હતું કે ઘટક પાડીને આવું કામ મોટું થઈ ગયું. અહીંયા ટી ની કિંમત શું આવી? tan √3 √3 sin થીટા વત્તા cos થીટા. હવે જો અહીંથી જ સાચો ખેલ ચાલુ થાય છે. હવે તમને ખબર છે મારે ટી ની કિંમત કેવી જોઈએ છે? લઘુત્તમ. એ સુધીમાં તળાવવું જોઈએ મારે લઘુત્તમ. આની કિંમત લઘુત્તમ કરવી હોય આ તો અચળ છે તો છેદ કેવો થવો જોઈએ? મેક્સિમમ. અરે યાર આની કિંમત ઓછી કરવા માટે આની કિંમત છેદ કેવો થવો જોઈએ? મોટો છેદ થવો જોઈએ. એટલે નાખડો રેડી. ટી એ લઘુત્તમ થવા માટે છેદ કેવો થવો જોઈએ? મહત્તમ થવો જોઈએ. અને મહત્તમ અને લઘુત્તમ માટેનું વિકલન 0 થવું જોઈએ. કરો મહત્તમ અને તેથી યાદ આવે મેક્સિમમ માટે મેં તમને કીધું લઘુત્તમ કે મેક્સિમમ મહત્તમ તમને પૂછાય એના માટેની શરત શું છે? એનું વિકલન 0 થવું જોઈએ. તો અહીંયા ચલ કોણ છે? તો કે થીટા. √3 sin થીટા વત્તા cos થીટા બરાબર 0. √3 એ ચલ sin થીટા નું વિકલન cos થીટા અને cos થીટા નું વિકલન sin થીટા માઈનસ sin થીટા. તો શું થયું? √3 cos થીટા માઈનસ sin થીટા બરાબર 0. ત્યાંથી નહીં લખ્યું. sin થીટા ઓલી બાજુ ગયો છેદમાં ગયા. tan થીટા બરાબર √3. તો √3 ની tan કેને થાય? √3 કેને આવે? tan sin આવે ને. થીટામાં જવાબ આવી ગયો બસ 60. આ તો આન્સર.
થીટાનો આન્સર આવી ગયો કેટલો 60. અને તમને પૂછે કે મહત્તમ લઘુત્તમ તણાવ હોતે કેટલો થાય, તમને પૂછે લઘુત્તમ તણાવ પણ કેટલો થાય, તો લઘુત્તમ તણાવ કેટલું થશે, અહીંયા 60 મૂકો, અહીંયા 60 મૂકો, અને જે આન્સર આવે એ ડી ની કિંમત ગોતી નાખવાની. પહેલી વાર હું શું બોલું છું, લઘુત્તમ તણાવ માટે TA tan રૂટ આ થઈ ગયા sin side વત્તા cos side. આનો આન્સર મેળવો, જે આન્સર આવે એના મેળવો. ચલો દાખલો વસ્તુ એકદમ મેં કર્યું છે કે લાગે છે બધું, સોરી થોડુંક લાગે છે. આ દાખલો એક એવો હતો કે થોડોક કોમ્પ્લિકેટેડ હતો. આ દાખલો એક થોડો કોમ્પ્લિકેટેડ હતો, એક બે વખત વાંચશો, પ્રેક્ટિસ કરશો એટલે હવે આવા દાખલામાં કંઈ પ્રોબ્લેમ આવશે નહીં. એક આના જેવો દાખલો નંબરમાં પણ આપશે. ઓકે, હવે આજના લેક્ચરનો છેલ્લો ટોપિક એ છે મેન કેસ પ્રોબ્લેમ. કે છે લખ્યું છે એક વ્યક્તિ કેવી કન્ડિશન છે તમે જોવો તો ખરી. આ વ્યક્તિના હાથ એક પિંજરા સાથે બાંધીને એ પિંજરું ભાઈના હાથમાં આપી દીધું છે, દોરી. કીધું છે કે જો દોરી મૂકી તો ભગવાન હેઠળ આવવાનો છે, જો વ્યક્તિએ દોરી મૂકી તો આખું પિંજરું નીચે ધાવા કરતા આવવાનું છે. કેવી ક્રિટિકલ કન્ડિશન છે જોવો તમે. જિંદગી પોતાના હાથમાં લઈને બેઠો છે, આપણને પૂછેલું છે દોરીમાં તણાવ કોઈ શું થાય અને સપાટી પર લાગતું લંબ હોય એટલું થાય. બે વસ્તુ આપણે પૂછેલી છે, ક્લિયર. એન અને ટીની કિંમત આપણે પૂછેલી છે. તો પહેલા અહીંયા તણાવ દોરીમાં આ બાજુ છે, અહીંયા પણ દોરીમાં તણાવ આ બાજુ છે. બેને ઇન્ડિવિજ્યુઅલ હું તમને દોરી બતાવું છું. આ પિંજરું પહેલા અને આ વ્યક્તિ બે ઉપર કેટલા બળ લાગે છે. આ વ્યક્તિ ઉપર તમે તણાવ બળ લાગે છે દોરીમાં ટી. ક્લિયર. એક સપાટીની સાથે લંબ બળ લાગતું હશે, એ પણ ઉપર તરફ લાગતું હશે. સપાટી દ્વારા વ્યક્તિ પર લાગતું બળ એ પણ ઉપર તરફ લાગતું હશે. અહીંયા બતાવી દો n. અને પોતાની તરફ નીચે તરફ વજન રાખતું હશે 800 મીટર, 80 કિલોગ્રામનો વ્યક્તિ છે. તો અહીંથી એક સમીકરણ મને મળી ગયું, t + n = 800. આ પાંજરાની વાત કરીએ ખાલી તો ઉપર તરફ તણાવ બળ લાગે છે t દોરીને, નીચે તરફ વજન બળ લાગે છે પોતાનો 20 kg અને 200 મીટર. જેટલું વજન બળ જેટલું નાનું બળ પાંજરું વ્યક્તિને લગાડશે એટલું જ લંબબળ નીચે તરફ લાગશે કે નહીં? અરે યાર, જે બંને સપાટીમાં લગાડે મેં તમને કીધું બુક ટેબલને લગાડે એટલું ટેબલ બુકને લગાડે. કોઈ ટેબલ પર બુક રહેલી હોય તો બુક ટેબલને જેટલું બળ લગાડે એટલું જ ટેબલ બુકને લગાડે. બોલ આપે ના આ તો યુએન. ક્લિયર. આ લોકો અહીંયા ભૂલી જાય છે. શું કહે? અહીંયા ભૂલી છે અને અહીંયા ક્યુ લખીને આપી દીધા ભાઈ. ટોટલ વેટ લખીને આપે 20 + 800 200 + 800 ટી બરાબર સીધા 1000 લખીને આપી. એની ભૂલ છે. આ પેજામાં ગયો લોકોની ભૂલ ક્યાં થાય? તો ટી ઉપર મેજર થઈ ગયા 20 + 10 તો t - 10 બરાબર કેટલા આવ્યો? 200. એક સમીકરણ ક્લિયર. હવે જો બેનો સરવાળો કરી દો, એડિશન કરી દો બેનો, તો n કેન્સલ થાય. લાગી કે 2t બરાબર 1000 તો t બરાબર કેટલા આવ્યા? 500. ખબર પડી કે નહીં ભૂલ ક્યાં થાય? બરાબર થઈ ક્યાં થાય? 20 આ પાંજરામાં n દેખાય ને બીજા 800 લખી નાખે એટલે t બરાબર સીધા કેટલા આવે? 1000. તો ત્યારે એને જોવું પડે કે જો તમે પાંજરામાં આવી રીતે કરતા હોય, નીચે તમે 1000 લખવા જતા હોય તો ઉપર તણાવ બળ જો 2 છે, 2 જોડી મેટર છે. તો 2t બરાબર 1000 તો t બરાબર 500. એમાં કોણ પડે? એના કરતાં બેટર છે કે સપાટી દ્વારા વ્યક્તિને જેટલું લંબ બળ લાગે એટલું જ બળ લંબ સપાટી દ્વારા વ્યક્તિને લાગશે, વ્યક્તિ દ્વારા સપાટીને લાગશે. આવી રીતે વિચારો. જો બેની બાદબાકી કરી નાખો, બેનું સબટ્રેક્શન કરી નાખો, આમાંથી આ બાદ કરો, tt કેન્સલ થયા, માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા, અહીંથી કે 2n 800 માંથી 200 ગયા આવી ગયા 600. n બરાબર 300. આ રીતે કરી દઈએ. આ રીતે દાખલો કરી શકાય છે. એકદમ ઈઝી. સેમ એવો જ દાખલો એકમાં બદલે બે ભૂલી થઈ. એ પહેલાં આજે ડિસ્કશન કરી દો. ટેક્સ્ટ બુકમાંથી ઘણી બધી ટોપિક બાકી છે, એમાંથી ઘર્ષણ બળનો ટોપિક એક બાકી છે. એના સિવાયના ટોપિકમાં જેડબલયુમાં હું તમને કન્સ્ટ્રેન્ટ મોશન કરાવીશ કે જેમાં મોર ધેન 1 પુલી તમને જોવા મળશે, 2 પુલી, 3 પુલી, 4 પુલી જોવા મળશે. ચિંતા ન કરતા હજી બધી વસ્તુ ચાલશે. ચેપ્ટર ઘણું બધું બાકી છે. એનસીઆરટી લેવલ પર તો અહીં છે જ નહીં, પૂરું થઈ ગયું બધું આપણે. પરંતુ જેડબલ્યુ અને નીટ લેવલ પર ચેપ્ટર હજી આપણું ઘણું બધું બાકી છે.
કન્સ્ટન્ટ મોશન બાકી છે, ત્યારબાદ ફ્રિક્શન બાકી છે, મોસ્ટ ઓફ ટોપિક હજી આપણે ઘણા બાકી છે. એટલે એટલું બધું પણ બાકી નથી, પણ પ્રેક્ટિસ એમસીક્યુની કરીએ તો વધારે વાર લાગશે. અને મને કોઈ જાતનો ઉતાવળ છે નહીં, ચેપ્ટર કરવું છે એકદમ કમ્પ્લીટ કરવું છે, પછી કોઈ દિવસ ક્યારેય રિવિઝનની જરૂર પડે નહીં. ઓકે ઓકે. હવે જો ફરીથી આ વખતે છે ને લિફ્ટ છે ને, આ લિફ્ટ છે, લિફ્ટનું વજન 50 કિલોગ્રામ છે. એ લિફ્ટ છે એ 2 પુલીથી લટકાવેલ છે. એટલે હવે તમે ખરેખર વિચારો ને તો આ તણાવ બળ તો કેવું થશે? આ વ્યક્તિવાળું થશે. એટલે જો હું વ્યક્તિ દોરું અત્યારે તો તમને બધાને ખબર પડી જાય ઉપર એક ટી છે, સપાટી દ્વારા વ્યક્તિ પર લંબ બળ લાગશે 1 એન ઉપર અને નીચે તરફ લાગશે 700 ન્યૂટન. આમાં કોઈ કઈ ડાઉટ છે? એક સમીકરણ બની ગયું ટી પ્લસ એન બરાબર 700. પરંતુ જ્યારે તમે લિફ્ટ બનાવશો તો લિફ્ટમાં ઉપર તણાવ બળ 2 છે. તમે ધ્યાનથી જોયું હોય ક્લિયર? દોરી આમ ખોલનાર, હવે બે સંકોચન કરવા માટે આમ લાગે કે ન લાગે? જેટલું આ રિએક્શન જેટલું પૂરતું. હવે ખબર પડી? હવે ક્લિયર ને? આ દોરી ખોલનાર કરે, દોરી સંકોચન થવા માટે આમ છે, એને રિએક્શન અહીંયા આવશે ટ્યુટી. પછી એકને નીચે તરફ એન લાગશે, વ્યક્તિ લિફ્ટને લગાવશે અને નીચે તરફ વ્યક્તિનું આવશે 500. શું થશે? ઉપર ડીટી, નીચે છે n + 500. ક્લિયર? અહીંથી સમીકરણ શું થશે? 2t - n = 500. ઇક્વેશન 1, ઇક્વેશન 2. 1 અને 2 નો સરવાળો બનાવો. 1 + 2 કરશો એટલે t ને 2t 3t, n માંથી n એટલે 0, 700 500 1200. તો t બરાબર કેટલા આવશે? 400 ન્યૂટન. એ t ની કિંમત અહીં મૂકી દો. t + n = 700, તો n બરાબર 700 - t, 700 - 400 બરાબર 300 ન્યૂટન. ક્લિયર? બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ. પ્રેક્ટિસ કરજો, ઘણી બધી વસ્તુ આજ ચાલી રહી છે. રેખીય સંતુલન, મેન કેજ પ્રોબ્લેમ અને સ્પ્રિંગ વાળા દાખલા, તો ઘણું બધું લેક્ચર મારે ચાલી ગયું છે. વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો એટલે વાંધો આવશે નહીં. ઓકે, આજે આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.